હેલો દોસ્તો, જય હિન્દ, જય ભારત. હમણાં હૈદરાબાદના વાયરલ થયેલા વિડીયો તમે બધા જોતા જ હશો, જેમાં હૈદરાબાદ યુનિવર્સિટી નજીક આવેલ કાંચા ગાજીબોલી 400 એકર જંગલ વિસ્તારમાં રાતોરાત બુલડોઝર ફેરવવામાં આવેલ છે, જે ઘણી નિરાશાજનક વાત છે. જે 400 એકર જંગલ વિસ્તારના વૃક્ષો તે શહેરના ફેફસાજનક છે તથા તે જંગલમાં 700 થી વધારે વૃક્ષોની પ્રજાતિઓ જોવા મળે છે. તે સિવાય પ્રવાસી પક્ષીઓ સહિત 237 જેટલી પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળે છે, જ્યાં મોરલાઓ અને હરણ ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળે છે. અત્યારે આ પક્ષીઓને માળા બનાવવાનો સમય છે, ત્યારે જ આ જંગલ ઉપર બુલડોઝર ફેરી દેવામાં આવ્યું, જ્યાંની 400 એકર જંગલની જમીન હટાવી અને ત્યાંની સરકાર ત્યાં આઈટી પાર્ક બનાવવા માંગે છે. જ્યાં હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ આ જંગલને ન કપાવવા માટે ખૂબ જ વિરોધ કર્યો, પરંતુ ત્યાંની પોલીસે તેની ખૂબ જ અટકાયત કરી. જંગલ કાપવાનો નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો જ્યારે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ 5-7 દિવસ માટે બંધ રહેવાની હોય. પણ હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના આંદોલનના કારણે આ વાત સોશિયલ મીડિયામાં વાયરલ થવાથી સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગઈ. મીડિયામાં વિડીયો વાયરલ થતા પર્યાવરણ પ્રેમી તથા વિદ્યાર્થીઓના આંદોલનના કારણે કોર્ટે આના ઉપર તાત્કાલિક અટકાયત કરી. એપ્રિલ 2025ના રોજ સુપ્રીમ કોર્ટે ત્યાંની સરકારને આદેશ આપ્યો કે ત્યાંના વૃક્ષો કાપવા નહીં તથા કોઈ પણ પ્રકારનું ખોદકામ કરવું નહીં. શું ખરેખર આ વિદ્યાર્થીનો જ પ્રશ્ન છે? તમારા કોઈનો પ્રશ્ન નથી? આ શું ખરેખર તમને આ વાત યોગ્ય લાગે છે? આ વિડીયોના માધ્યમથી લોકોમાં જાગૃતતા લાવવા માટેનો નાનો એવો પ્રયાસ અમે કર્યો છે. તેથી આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, જેથી લોકોમાં જાગૃતતા આવે. જય હિન્દ, જય ભારત.